ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાપીમાં ચાલતા નશાના કાળા કારોબારનો મોટો પર્દાફાશ કર્યો છે। વાપીના કુંતા ગામે આવેલા એકે સ્ટીલ સપ્લાયર નામના ભંગારના ગોડાઉનમાંથી તંત્રે 71 લાખથી વધુની કિંમતનું મેફેડોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। દરોડા દરમિયાન અંદાજિત 2.377 કિલોગ્રામથી વધુ મેફેડોન ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। પોલીસે ઘટના સ્થળેથી દમણના અબ્દુલ કમાલ ખાન અને વાપીના મેહુલ મકવાણાની પણ ધરપકડ કરી છે, જ્યારે સરી ગામનો એક અન્ય આરોપી જયેશ મોરિયા હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત રેડ કરીને વલસાડ જિલ્લાના વાપીમાંથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ સહિતનો અન્ય ડ્રગ્સ પણ ઝડપી પાડ્યું છે। વાપીના કુંતામાં આવેલ એકે સ્ટીલ સપ્લાયર નામનું જે આ ગોડાઉન છે, આ ગોડાઉનમાં ગઈકાલે રાત્રિ દરમિયાન એસઓજી અને એટીએસની ટીમો ત્રાટકી હતી અને આ રેડ દરમિયાન આ ગોડાઉનમાંથી 3 કિલોથી વધુ ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ સાથે જ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ દમણ અને ગુજરાતની બોર્ડર પરથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, ત્યારે ફરી એકવાર આ પ્રકારે જ્યારે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે આ સમગ્ર મામલે હાલ તો ગુજરાત એટીએસ અને એસઓજી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। રિતેશ પટેલ, TV 13, કુંતા, વાપી।